હનુમાનજી બોબલ હેડ ની અનબોક્સિંગ કરવાના છીએ। તો ફ્રેન્ડ્સ, આ હનુમાનજી બોબલ હેડ બે જગ્યાએ લાગી શકે છે। જો કોઈ રોદા આવે તો આ પણ સાથે તેનું માથું હલાવે છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટોયઝ ગુરુજી। ફ્રેન્ડ્સ, આજે આપણે હનુમાનજી બોબલ હેડ ની અનબોક્સિંગ કરવાના છીએ। તો ચાલો આપણે આ હનુમાન બોબલ હેડ વિશે કંઈક વાત જાણી લઈએ। તો ફ્રેન્ડ્સ, આ હનુમાનજી બોબલ હેડ બે જગ્યાએ લાગી શકે છે। એક તમારા કારના ડેશબોર્ડ ઉપર અને બીજું તમારા ડેસ્ક ઉપર। તમે આને તમારા ડેસ્ક ઉપર ચિપકાવી શકો છો અને તેના પછી તે એક સેટિસ્ફાઈંગ બોબલ હેડ બની શકે છે। અને કાર પર જો કોઈ રોદા આવે તો આ પણ સાથે તેનું માથું હલાવે છે। હવે વાતો તો થઈ ગઈ, પણ ચાલો આપણે તેની અનબોક્સિંગ કરીએ। તો અનબોક્સિંગ ઇન 3, 2, 1, બૂમ! અને આ છે આપણું હનુમાનજી બોબલ હેડ ફિગરીન। આને આપણે આમ અડીએ તો તેનું માથું બોબલ થાય છે। ફ્રેન્ડ્સ, મેં આ હનુમાનજી બોબલ હેડ અમદાવાદના ઇસ્કોન મંદિરમાંથી લીધું હતું। ફ્રેન્ડ્સ, આ હનુમાનજી બોબલ હેડમાં સોનાનો મુગટ અને સોનાની ગદા પણ દર્શાવેલી છે। અને ફ્રેન્ડ્સ, આ હનુમાનજી બોબલ હેડના હેડની નીચે એક સ્પ્રિંગ લાગેલી છે, જેથી તેને આવો સરસ એવો વોબલ મળી શકે। ફ્રેન્ડ્સ, જો તમારે આવું જ બોબલ હેડ લેવું હોય તો આવી જજો અમદાવાદના ઇસ્કોન મંદિરે। ત્યાં તમને આવું બોબલ હેડ મળી જશે અને તમને ત્યાં ભગવાનના દર્શન પણ થઈ જશે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ। બાય।